જય દ્વારકાધીશ। આ કે છે ને કેસરી સિંહ ને કેસર કેરી એટલે ગીરમાં આવવું પડે અને ગીરના આંબા વખણાય ને ગીરના સિંહ વખણાય છે। હવે આંબા વિશેની માહિતી આપણે ખેડૂતોને આપીએ તો એના માટે વધારે માહિતી આપણે રામભાઈ ડાંગર પાસેથી મેળવીએ। રામભાઈ, આ કેસર કેરી કઈ વવાય, ક્યારે વવાય અને કઈ કલમ વવાય એની થોડીક માહિતી આપો। જો એમાં બધાય અલગ અલગ રીતે પોતપોતાની રીતે પસંદ કરતા હોય, પણ આપણને જે શોખ છે ને એ આપણને ભેટ કલમનો શોખ હતો। કેમ કે આપણે ખૂટા કલમ ને બધી કલમ વાવી છે, પણ બધા ખૂટા કલમના ઝાડવા કરતા આપણને ઝાડવું ગમે છે ભેટ કલમનું। એટલે ભેટ કલમ રહીને એ આમ વધારે જોરાય છે અને ડાયરું વધારે નીકળે એમાં। અને ઓલી જે ખૂટા કલમ હોય ને એ સીધે સીધી એમણે વહી જાય અને એની હાઈટ બહુ નથી થતી એમ, અને આની હાઈટ પૂરી થઈ જાય છે। ઝાડવું ટૂંકમાં ઘેરાવો વધી જાય છે ઝાડવાનો, અને મોટા આંબા થાય પછી આવરણ પણ વધી જાય છે કેરીનું ઓના કરતા। અને ઓલી આપણે રહી 15 ફૂટના ગાળે વાવે, કોઈ 5 ફૂટના ગાળે વાવે, પણ આનું વાવેતર છે ને એ 25 બાય 25 થાય છે। 25 બાય 25 એટલે વધારે તો વાવવા માટે આપણે તો વધારે આંબા ભેટ કલમ જ નાખેલી છે, અને કેરીમાં આવરણ પણ વધારે છે। જોવો તો તમે વધારે તો કેસર જ વવાય ને? હા, વધારે કેસર જ। બરોબર। આપણે એક છે 12 આંબો હોત અહીંયા રહ્યું, પણ એ હજી બહુ આવતો નથી, ઝીણકો છે, હવે થોડોક વૈધે સડ્યો છે। એટલે કેટલા વર્ષે ફળ આવતા થઈ જાય? ફળ બીજા વર્ષે જ આવે, અને નાખો એ વર્ષે જ આવે। હારી કલમ તમારે જો હોય એવી તંદુરસ્તી વાળીને આપણે નરવી કલમ હારી ગોઈતી હોય તો એ જ વર્ષે આવે, પણ એ જ વર્ષે આપણે કાઢી નાખવા પડે મોર। જો મોર ન કાઢીએ તો એનો વિકાસ ન થાય એમ। હવે મિત્રો, રામભાઈએ કેરીનું વાવેતર કરે છે, આંબાનું, અને બીજું એક મગફળીનું। તો આપણે હજી એક મગફળીની માહિતી લઈ લઈએ, પછી આપણે કેરીની માહિતી વધારે આંબાની મેળવશું। જય દ્વારકાધીશ। આ છે રામભાઈ ડાંગર। આપણે રામભાઈ ડાંગરની મુલાકાતે આવ્યા છે આજે। સાતમનો તહેવાર છે, પણ અહીંયા મને ફાર્મ હાઉસમાં બહુ મજા આવે છે। રમેશભાઈ બકોત્રા જે યુટ્યુબ ચેનલના જે આમ તો વિશ્વ વિખ્યાત છે, આ એના ફાર્મ હાઉસ ઉપર આવ્યા છે। તો રામભાઈ, આ મગફળી કઈ છે? આ મગફળી રહી 100 નંબર છે। હા, એટલે આપણે 100 નંબર મગફળી વાવી છે, પણ સારું દેખાય છે આપણને। થોડુંક આગલા વર્ષે આપણા દોસ્તારને ત્યાં હતી તો આપણને થોડોક ઉતારો અને રોગ પ્રતિકારક શક્તિ ને બધું સારું લાગ્યું, એટલે આપણે આ 100 નંબર મગફળી વાવેલી છે। અને મગફળી કેટલાની જારીએ વાવેલી છે? આ આપણે 14ની જારીએ વાવેલી છે। વીઘે કેટલું બિયારણ જોઈએ? આમાં વીઘે જોઈએ 1.5 મણ। 1.5 મણ? 1.5 મણ, બરોબર છે। અને અંદાજિત ઉત્પાદન કેટલું થાય વીઘે? અંદાજિત ઉત્પાદન 2 ની અંદર રહીએ એમ। આપણે હારી માવજત ને એવું બધું સારું ધ્યાન રાખીએ દવામાં બધે, તો 2 થી નીચે નથી રહેતી એમ। તો મિત્રો, આપણે માહિતી મેળવી રામભાઈ પાસેથી મગફળીની। અને હવે એક બીજું, અમારે એક ભાઈને 40 વીઘાનો બગીચો છે, મારાથી નાના ભાઈ આદાભાઈને। એની અંદર એક એવો પ્રશ્ન છે કે રામભાઈ, એક સાઈડના પાંદડા આંબામાં હુકાય છે, હજી 3 વર્ષના આંબા છે, તો આંબા એક સાઈડ હુકાય એનું કારણ શું? તો જે આ પાંદડા હુકાય છે ને, એ તો આપણે જે ખારી પવન આવે છે ને એના લીધે હુકાય છે। અને આ આંબાજી પાન હુકાય છે ને, આની કોઈ દવા નથી। બરોબર। કેમ કે આ એ તો કુદરતી રીતે ખારી પવન આવે છે એનાથી હુકાતા જ હોય છે। તો જો આપણે અહીંયા પેલા વાવેલા છે એ બધાય તમે જુઓ, કેમ કે એ હુકાતા જાય છે, અને જેમ આમ આગળ હાલો એમ નથી હુકાતા, કેમ કે એકાબીજાનો ઓથ આવી જાય છે એના લીધે। એટલે આ આંબા વાવ્યા પહેલા આપણો શેઢો હોય એને બોર્ડર કરવી જરૂરી છે। કોઈ પણ વસ્તુ, રાવણા છે કે પછી કોઈ આસોપાલો ઘાટા છે, તો એવી વસ્તુ આપણે ખરેખર બગીચો કર્યા પહેલા આપણે નાખી દેવી જોઈએ, એટલે થોડીક આપણને ખારી પવનમાંથી સેફટી મળી જાય। પછી રામભાઈ એક બીજું કે આંબા કેટલાની જારી અને કઈ રીતે એનું અંતર કેટલું જોઈએ? હવે એમાં 2 જાતના આંબા આવે, એક આવે છે ખૂટા કલમ, એક આવે છે ભેટ કલમ। આપણે રહીને એ ભેટ કલમ છે। ભેટ કલમ ને 25 નો ગાળો જોઈએ, 25 ફૂટ છે, અને ઓલી તો અટાણે 5 ફૂટે વાવે છે અને 15 ફૂટે વાવે છે। અને રામભાઈ, આમાં કેટલા વર્ષે ફળ આવતા થઈ જાય? આમાં આપણે જે થડ લીધેલા છે ને, એમાં તો બીજે વર્ષે જ ચાલુ થઈ ગયું હતું, નાખ્યા એ વર્ષે જ, પણ આપણે ફાલ કાઢી નાખતા હતા, અને કમ્પ્લીટ આવરણ ચાલુ થયું 4 વર્ષે। બરોબર। તો 25 ફૂટનો ગાળો હોય તો આની અંદર વચ્ચે કાંઈ વાવેતર કરી શકાય? હા, અટાણે આપણે કરી શકીએ। એટલે હવે અમે આમાં બંધ કરી દીધું છે, કેમ કે આ ઓથના લીધે કાંઈ થતું નથી, હવે આનો ઘેરાવો વધતો જાય છે। બરોબર। એટલે આમાં કઈ કઈ વસ્તુ વાવી શકીએ આપણે? આમાં પૂછો પાછું।
આમાં બીજી વસ્તુ આપણે કઈ કઈ આંતર ખેડ કહેવાય ને શું કહેવાય આંતર પાક બીજો કઈ કઈ લઈ શકાય તો આંબાની હવે આપણે આમાં વસારે છે ને આપણે શાકભાજી પણ કરી શકીએ અને આપણે મને તો આજ મેં ટ્રાય કરી હતી આ વર્ષે પણ મને તો જે આપણે કારેલા વાવે છે ને કારેલા વાવવામાં આપણને થોડીક વધારે સફળતા મળતી હોય એવું લાગે છે કેમ કે આમાં થડની બાજુમાં વાવી દઈએ અને આમ લાકડા ખોડી દઈએ એટલે મને એનું આવરણ હાઈ ક્લાસ લાગ્યું એમ બધાય કરતા. આ રામભાઈ શું છે ભીંડા? આ ભીંડા વાવેલ છે. આ રામભાઈ વચ્ચે આંબા વચ્ચે ભીંડા વાવેલા છે અને આ ઘાસ સારો આ ઘાસ સારો છે અને આ પોપિયા છે અને આ આપણે જે વૈશમાં પડ્યું છે ને એમાં આપણે હમણાં જ કોઠીંબા વાવવાના છે. કોઠીંબા? હા બરોબર છે. એટલે કોઠીંબા પણ આપણે આમાં વાવી શકીએ. તો મિત્રો આ છે રામભાઈ ડાંગર. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને વધારે માહિતી માટે આવા નવા વિડીયો જોતા રહેજો. પીડી ડાંગરના જય દ્વારકાધીશ.